ત્રણ વસ્તુ વગર આપણને ચાલતું નથી. રોટી, કપડાં અને મકાન તો પહેલાના જમાનામાં હતા, હજી છે, પણ મારે જે ત્રણ વસ્તુની વાત કરવી છે એ છે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક. આ ત્રણેય સુવિધા જે આપે છે એ કંપનીનું નામ છે મેટા. મેટા એની માલિકી ધરાવે છે. અગાઉનું નામ ફેસબુક. હવે મેટાએ સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કર્યા છે, એટલે કે આ સુવિધાઓ માટે પૈસા ચૂકવવાના છે. તો બધાનો સવાલ સ્વાભાવિક રીતે એવો હોય કે અત્યાર સુધી આપણે જે વિનામૂલ્યે વાપરીએ છીએ એ મોજ મજાનો અંત આવી ગયો. જવાબ છે હા અને ના. હા એ રીતે કે તમારે અત્યારે જેવી સુવિધાઓ મળે છે એનાથી વધારે સુવિધા જોતી હોય તો પૈસા ચૂકવવાના છે. તમને એમ હોય કે મને પ્રાયોરિટી મળે તો પૈસા ચૂકવવાના છે. અત્યારે જે સેવા ચાલુ છે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની એ વિનામૂલ્યે ચાલુ જ રહેશે. પણ મેટા કંપની જુએ છે કે લોકો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દ્વારા અઢળક પૈસા પણ કમાય છે, રીલ બનાવીને, પોતાનું જ્ઞાન વહેંચીને, બીજી કોઈ પણ રીતે. તો લોકો જેનામાંથી પૈસા કમાય છે એ સુવિધામાંથી કંપની પોતે શા માટે પૈસા ન કમાય? એટલે કે જે લોકો પૈસા કમાય છે એની પાસેથી કેમ પૈસા ન લેવા? એટલે કંપનીએ પ્લસ પ્લાન લોન્ચ કર્યા છે. એટલે ઇન્સ્ટાગ્રામ પ્લસ અને ફેસબુક પ્લસ છે એનો ભાવ અત્યારે મહિનાનો $4 છે, $3.99 છે. જ્યારે વોટ્સએપ પ્લસનો ભાવ $2.99 એટલે કે $3 છે. અને આ વૈશ્વિક ભાવ છે. હવે એવું છે કે આ સુવિધા અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે. કોઈ એની તારીખ નથી કે આ તારીખથી શરૂ થશે કે નહીં. છતાં પણ બધે ઉપલબ્ધ નથી, કારણ કે ધીમે ધીમે રોલ આઉટ એટલે કે દાખલ કરે છે. એટલે મેં જોયું તો મને ઇન્સ્ટા કે વોટ્સએપમાં હજી એ સુવિધા આવી નથી. એનો મતલબ એમ કે ભારતમાં હજી એ કદાચ દાખલ થઈ રહી. લોકોને આ સુવિધા વગર ચાલતું નથી, એટલે કંપનીએ એના માટેના વધુ પ્લાન પણ લોન્ચ કર્યા છે. જેમ કે મેટા એઆઈ માટેનું એક પ્લાન છે કે ભાઈ તમારે એઆઈનો ભરપૂર ઉપયોગ કરવો હોય અને એની સુવિધાઓ જોતી હોય તો એ $8 છે. પછી AI1 પ્રીમિયમ એવો બીજો પ્લાન છે જે $20 છે. તો આ મહિનાનો ભાવ ખાસો ઊંચો છે, પણ એ લોકો માટે છે કે જે વોટ્સએપ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાનો બિઝનેસ વિસ્તારી અને મોટા પાયે કમાણી પણ કરે છે. કારણ કે લોકો કમાણી કરે છે એટલે મેટાને એવું થયું કે આપણે માત્ર જાહેર ખબર ઉપર નિર્ભર ન રહીએ અને વિનામૂલ્યે સેવા આપવાનો યુગ પૂરો થયો. એટલે હવે પૈસા કમાવામાં ખોટું પણ નથી. જોકે વિનામૂલ્ય સેવા જે છે એ બંધ થવાની નથી. વોટ્સએપ મફત છે, ફેસબુક મફત છે, ઇન્સ્ટાગ્રામ મફત છે તો રહેશે જ. પણ કંપનીએ એવું નક્કી કર્યું છે કે જેને પૈસા ખર્ચવા છે એના માટે વિશેષ સુવિધાઓ. એટલે શક્ય છે કે આજે જે બધી સુવિધાઓ મળે છે એ ધીમે ધીમે કરતા પ્રીમિયમ પ્લાનમાં પણ જતી રહી. પણ અત્યારે તો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આપણે જે વાપરીએ છીએ એ વાપરવાના કોઈ પૈસા દેવાના નથી. વધારાની સુવિધા જોતી હોય તો પૈસા છે. એમાં પણ કેટલીક જગ્યાએ પહેલો મહિનો ફ્રીની સુવિધા રાખી છે જેથી ટેસ્ટિંગ થઈ શકે. દરેક વ્યસન છે એ કંઈ ને કંઈ ખર્ચ કરાવે. તો સોશિયલ મીડિયાનું આપણને જો વ્યસન હોય તો એનો આ ખર્ચ સમજી લેવાનો.